નમસ્કાર મિત્રો, કેમ છો બધા? સૌને મારા જય જલારામ, જય શ્રી કૃષ્ણ. ચાટ તમે ઘણી બધી ખાધી હશે, પણ બટાકાની ચાટ નહીં ખાધી હોય તો આજે આપણે બનાવવાના છે બટાકાની ચાટ. તો આ બાફીને બટાકા 2 લીધેલા છે. આ ચાટને ઉપર નાખવા માટે સેવ લીધી છે મોરી, આ ડુંગળી છે, દાડમના દાણા, અને આ ધાણાની ચટણી છે, ખજૂર અને આંબલીની ચટણી, આ શેકેલું જીરું છે, અને આ સંચર પાવડર, અને આ ચાટ મસાલો અને દહીં. બટાકાને થોડા ફ્રાય કરવા માટે 1 પરી જેટલું તેલ લેવાનું છે. આપણે હવે અંદર બટાકા નાખી દઈશું. બટાકા થોડા આ રીતના તેલમાં થોડા ફ્રાય કરી લેવાના છે, શેકવાના છે. હવે આપણે નાખીશું ઉપર સંચર, મરી પાવડર લીધો છે તે નાખીશું. એટલે ફરી મીઠું નહીં નાખવાનું. પહેલા આપણે ડુંગળી નાખી દઈશું. આ જાડી સેવ લીધી છે, અને ઝીણી સેવ તમારે લેવી હોય તો પણ લઈ શકાય. આ ખજૂર આંબલીની ચટણી છે તે પણ નાખી દઈશું. આ ધાણાની ચટણી, દાડમના દાણા લીધા હતા તે નાખી દઈશું. શેકેલું જીરું લીધું છે પાવડર, તે નાખી દઈશું અંદર. તો બનીને તૈયાર થઈ ગઈ છે આપણી બટાકાની ચાટ. તમે પણ બનાવો ઘરે. હમણાં ઉનાળામાં તો આવું દહીં ઠંડુ હોય ને આ રીતે બનાવીને ખાધું હોય તો સરસ લાગે છે, હેલ્ધી છે. મસ્ત બની છે ભાઈ, જોરદાર ચાટ છે. તમે પણ બનાવજો આવી ઘરે. તમને કોઈ જગ્યાએ વડોદરામાં આવી ખાવા નહીં મળે, ઘરે જ બનાવવી પડશે. આવું કોઈ વેચતું જ નહીં ભાઈ. ચાલુ કરી દેવાનું વેચવાનું. મસ્ત છે જો. કાનાએ તો ખાધી પણ કીધું ના કેવો ટેસ્ટ લાગ્યો. બોલતો નહીં આવો છોકરો. બોબડો છે નહીં કાના? વાળ કપાય તો બોલવાનું બંધ થઈ ગયું. અને તમે પણ બધા બનાવો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સૌને મારા જય જલારામ, જય શ્રી કૃષ્ણ.